હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગ ઉપર અને મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે તો આપણે મામાની વાડીમાં હું તમને બતાવું શું શું આવેલું છે. તો પેલા જોવો તમે આ ડુંગળીનો રોપ આવેલો છે. આ ડુંગળીનો રોપ આવેલો છે જે નાનો નાનો છે જો એટલામાં આવેલો છે. અને અહીંયા બકાલું કરેલું છે અને આ છે પાપડી અને અહીંયા તુવેર છે અને રીતના બકાલું કરેલું છે ને અહીંયા જો ભીંડો છે, રીંગણા છે, મરચા છે અને આ છે હળદર. તમને બતાવું આ હળદર છે. અને જો થોડી હળદર આવેલી હોય તો હું બતાવું તમને. એ ભાઈ નીકળની. આ હળદર છે અહીંયા થોડી બહુ ઊંડી છે એટલે નથી બતાતી. અને બાકી આ રીતના એની વાડી છે. અને આમાં જો સામે ડુંગળી વાવેલી છે અને આ રોપ છે. એ ડુંગળી વાવેલી છે. અને આ રીતના કંઈક છે. ઘરે લઈ જાવ તમારા મામા બતાવા. અહીંયા તુવેરના પોપિયા વાવેલું છે અને અહીંયા અમારે જો મામા શું કરો? એ મામા શું કરો? આ ગોગો દોડવા વીણ્યા છે. અને અમારા કિરણભાઈ જો અહીંયા ફોન ઘુમાડે છે. કિરણભાઈ હાય હેલો. હા દીપકભાઈની સાયકલ પટી છે. અને આ જો હું તમને ડુંગળી વાવેલી છે એ બતાવું કઈ રીતના વાવેલી છે. અને આ છે માંડવી કાઢવાનો પંખો. મિની બેન અંદર ગડી અને અહીંયા માંડવી નાખેલી છે અને ઢાંકી દીધી. બાકી જો આપણે અહીંયા બેસવાની સીટ, અહીંયા આરામ કરવાનો. એટલે આવી ખુરશી નથી આવતી પણ ફોર વ્હીલ માંથી કાઢીને અહીંયા મેં દીધેલી છે. અને આ છે હિંડોળો. આપણને બહુ મજા તો નહીં આવતી કારણ કે આપણે ઘડીક હિંચકા ખાવી એટલે ફેર ચડવા મળે છે. એટલે ઘડીક ખાવી એમ, બાકી બધા ન આવે આપણને ચક્કર ચડવા મળે. બાકી જો અમારા સામે જે છે ને એટલે આપણે રાજુભાઈ અમારા ટ્રેક્ટર હાકે છે, ખેડે છે. આમ સામે બતાય તો ઝૂમ કરીને બતાવું. સામું બતાય રાજુભાઈ ખેડે છે. અને આમાં તો ડુંગળી ઉગી ગઈ છે. આમાં કાજી વાવેલી છે અને સરસ મજાની ઉગી ગઈ છે. અને જે કાલે જ પાણી પાયું કારણ કે આ બીજું પાણી છે ને બીજું પાણી પાયું છે. અને આ મેં ઓલા પણ છે ને એના મેન ગેટ છે. આ મેરડીમાનું મંદિર છે. પછી હું તમને એના જોવા લઈ જાય અને તમને કવો બતાવું. આ રીતના છે મામાનો ફરજો મોટો દેબીરો. અને આ છે કદમનું ઝાડ અને આ સોનું છે. આ સોનું ઝાડ છે પણ નામ નથી ખબર. તમને નામ હોય તો ખબર હોય તો કહેજો. આવું તમે ઘણી જગ્યાએ જોયું છે પણ મને પણ નામ ખબર નથી. એટલે નામ ખબર હોય તો જરીક કોમેન્ટ કરી દેજો. અને બાકી આ રીતના છે કાંક. અને હું અહીંયા મામાને ઓલા આંટો મારવા આવેલો હતો અને ઘણા દી રોકાણો. એટલે આપણે હવે ડેલી બ્લોગ આવશે. ડેલી નહીં પણ કદાચ 2-3 દિવસ ગાળે અંતર ગાળે બ્લોગ આવશે. કારણ કે કામ પણ હોય એટલે કામે પણ જવું પડે. એટલા માટે બ્લોગ બનાવવાની ભૂલી ન રહી. અને બાકી સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયો.